નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર। આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ ભાવનગરનો આ દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાનું નામ છે કોળિયાક। મિત્રો આપણે કોળિયાકના દરિયા કિનારે પહોંચી ગયા છીએ અને સામે તમને જે ધજા દેખાઈ રહી છે એ નિષ્કલંક મહાદેવ છે। તો મિત્રો નિષ્કલંક મહાદેવના આપણે દર્શન પણ કરવાના છે। હમણાં કલાક બે કલાકની અંદર આ દરિયો જે છે એ પાછો જશે એટલે આપણે ત્યાં એ દર્શન કરવા પણ જવાનું છે। તો મિત્રો બન્યા રહેજો મારી સાથે અને આપણે જવાનું છે તે મહાદેવના દર્શન કરવા માટે। તો ત્યાં પણ જઈએ છીએ। જો આ રીતનું અત્યારે થોડુંક પાણી આવી ગયું છે પણ આપણે ત્યાં જવાનું છે મિત્રો। બીજું કે મિત્રો તમને માહિતી આપી દઉં તો કે આ ભાવનગરથી તમને એ ખૂબ જ નજીકના અંતરે તમને પડશે। તો ચોક્કસથી આપ જ્યારે ભાવનગર આવો ત્યારે આ દરિયા કિનારાની મુલાકાત લઈ શકો છો। ખૂબ જ સરસ મજાનો દરિયા કિનારો છે અને જઈએ મિત્રો આપણે ધીમે ધીમે આગળ। અને જો આ રીતનું કંઈક એનું લોકેશન જોવા મળે છે, આપને બતાવી દઉં, આગળથી પણ તમને બતાવીશ। આ રીતનો આખો દરિયો છે મિત્રો। તો આ જે નિષ્કલંક મહાદેવ છે એની આપણે દર્શન કરવાના છે અને જઈએ છીએ ત્યાં। બીજું કે મિત્રો ચેનલની ઉપર આપ જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવીન માહિતીસભર વિડીયો તમને મારી આ ચેનલ ઉપર મળ્યા કરશે। જો મિત્રો આપણે જઈએ ત્યાં અને ત્યાં મહાદેવના દર્શન કરીએ છીએ। તો જઈએ છીએ મિત્રો, બન્યા રહેજો મારી સાથે, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો મિત્રો, ખૂબ જ મજા આવશે અને બીજા સ્થળોની વિશે પણ તમને હું જાણકારી આપવાનો છું। તો બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી અને વિડીયોને પણ જોજો, વિડીયોને સ્કીપ કર્યા વગર। ખૂબ જ મજાનો વિડીયો છે કારણ કે છેક આપણે ત્યાં જવાનું છે। આની જે ઐતિહાસિક મહત્વ છે, ધાર્મિક મહત્વ છે, એના વિશે પણ તમને માહિતી આપવાનું છું। આજે ગુજરાતનો દરિયા કિનારો છે ભાવનગરનો, અરબ સાગરનો દરિયા કિનારો કહેવામાં આવે છે મિત્રો। તો ત્યાં આપણે જવાનું છે અને જઈએ મિત્રો। તો બન્યા રહેજો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, જઈએ આપણે ત્યાં। તો જો મિત્રો આવો કંઈક દરિયા કિનારો છે આ નિષ્કલંક મહાદેવનો અને આપણે જઈ રહ્યા છીએ દરિયાની નજીકની અંદર મિત્રો। બીજું કે આ રીતના અહીંયા પાણી પણ હોય છે, તો તમે ચપ્પલ અને મોજા જો પહેરેલા હોય, બૂટ કે એ તો કાઢી નાખજો, જેથી કરીને તમને ચાલવાનો આનંદ આવે। આ રીતની આખી એની એ રેતી છે છેક મિત્રો સામે સુધી આખું પાણી આવી જાય છે જ્યારે ભરતી હોય ત્યારે। જો અને અત્યારે પાણી એ ધીમે ધીમે પાછું જઈ રહ્યું છે એટલે આપણે ત્યાં છેક મંદિરના દર્શન કરવાના છે। તો 5 પાંડવોનું આ મંદિર છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે। તો મિત્રો તમને દર્શન કરાવવાનો છું છેક એ મંદિર સુધીના, બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી। અને હા, તમે ભાવનગર આવો તો અવશ્ય આની મુલાકાત લઈ શકો છો, કારણ કે ભાવનગરથી એકદમ નજીક છે। ઘોઘાવાળા રસ્તે તમે આવી શકો છો અને ત્યાં કોળિયાક તમને આવી જશે। તો જો આખો આ સામેનો દરિયા કિનારો છે, ખૂબ જ વાતાવરણ એ સરસ મજાનું અત્યારે આપણને લાગી રહ્યું છે। તો આપણે સામે મિત્રો પહોંચવાનું છે, તમને અહીંથી બતાવી દઉં, સામે આપણે જવાનું છે। જો ધજા ફરકી રહી છે ત્યાં, અને એ ધજાના આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે મિત્રો। અને તમને માહિતી આપી દઉં પહેલાં જ કે 5 શિવલિંગો છે ત્યાં મિત્રો, અને 5 શિવલિંગો છે પાંડવોએ સ્થાપેલા છે એવું કહેવામાં આવે છે। 5 પાંડવોના 5 શિવલિંગો છે। અને વાત કંઈક એવી છે મિત્રો કે પાંડવો જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું કરે છે ત્યારે એમને એમના ભાઈઓ એટલે કે કૌરવોને અને બીજા સૈનિકોને ઘણાને મારેલા હોય છે। તો એમનું એ જે પાપ એમને મળેલું છે, એમને એટલે કે કલંક લાગેલું છે એવું કહેવામાં આવે છે। તો એ કલંકને દૂર કરવા માટે થઈને અહીંયા એ ભગવાન મહાદેવની સ્થાપના કરે છે અને મિત્રો અહીંયા એ સ્નાન કરીને નિષ્કલંકિત થાય છે। એટલા માટે મિત્રો આ સ્થળને એ નિષ્કલંક મહાદેવ એવું કહેવામાં આવે છે। જો અત્યારે ઘણી બધી ભીડ ત્યાં થઈ ગઈ છે, કારણ કે હવે ધીમે ધીમે પાણી એ આગળ જાય છે અને આ રીતનું આખું એ નિષ્કલંક મહાદેવનું મંદિર આને કહેવામાં આવે છે મિત્રો। અને આ ગામનું નામ છે કોળિયાક। તો એટલા માટે તમે કોળિયાક
પણ કહી શકો છો. અને નિષ્કલંક મહાદેવનું મંદિર, આ ઘોડિયાકનો બીચ છે આખો, એ રીતના આપ અહીંયા એ લોકેશન જોઈ શકો છો. તમને મારી ચેનલ ઉપર અહીંયા બતાવી રહ્યો છું. તો મિત્રો જો આ રીતનું આખું જો અહીંયા ઘણા બધા બગલાઓ અને એ પણ તમને જોવા મળશે ઉડતા, કારણ કે માછલીઓને પકડવા માટે આવે છે. તો ઢોલ નગારા વાગી રહ્યા છે, કારણ કે મહાદેવનું ત્યાં એ દર્શન કરવાના હોય છે, એટલે ઢોલ નગારા સાથે મહાદેવના દર્શન થશે મિત્રો. તો જઈએ મિત્રો, બન્યા રહેજો છેલ્લે સુધી. આપણે ત્યાં પહોંચી રહ્યા છે ધીમે ધીમે. જો મિત્રો આપણે આ દરિયાની નજીક પહોંચી ગયા છીએ અને સામે આપણને દરિયો દેખાય છે. આપણે ત્યાં પણ જઈએ છીએ. તો આવું થોડુંક કિચડ પણ અહીંયા તમને જોવા મળશે. તો ખાસ મિત્રો પગ આપનો થોડોક એ સાવચેતીથી મૂકવાનો છે, ને તે લપસી જશો ને તમારા પગ પણ ગંદા થઈ શકે છે. તો એકદમ શાંતિથી આ પગ રાખીને આવી શકો છો અહીંયા. તો મિત્રો ખાસ આ વસ્તુની એક કાળજી લેજો, અને તમારા બૂટ ચપ્પલ હોય તો એ કાઢી નાખજો, નહીંતર તમારે ઘરે લઈ જવા નહીં રહે. એટલા માટે મિત્રો અહીંયા તમે આપ કાઢી લેજો એને. અને બીજું કે મિત્રો પગ જે છે એ સાચવીને મૂકજો, જેથી કરીને લપસી ના જવાય. જો મિત્રો આવી ગયા છીએ આપણે પાણીની બાજુમાં એકદમ. જો આ એનું પાણી છે મિત્રો, દરિયાનું પાણી છે. અહીંયા કાદવ કિચડ છે એટલે તમને ચોખ્ખું નહીં જોવા મળે, પણ આ એનું પાણી અહીંયાથી જોવા મળશે. તો સામે નાચગાન પણ ચાલી રહ્યું છે, ખૂબ જ સરસ મજાનું. તો અને તમને એ સામે મારે બતક બતાવવાના છે મિત્રો. તો એ બતક પણ આપણે જોઈએ અને આ નાચગાનનો પણ આનંદ લઈએ. તો મિત્રો આવું કંઈક નાચગાન પણ અહીંયા શરૂ છે. જો ઢોલ નગારા અને તાસા વાગી રહ્યા છે. જો તમને બતાવી રહ્યો છું. આ દરિયાનું પાણી છે. જો આ મારા પગ પણ અહીંયા તમને દેખાતા હશે કે આટલા ડૂબી ગયા છે. ધીમે ધીમે દરિયો પાછળ જાય છે, એટલે હવે આખું આ રીતનું આખું લોકેશન તમને જોવા મળશે. જો તમને અહીંથી બતાવી દઉં છું આ રીતનું. જો મિત્રો તમને જે હું બતકની વાત કરતો હતો એ સામે કરી રહી છે, તમને એકદમ નજીકથી બતાવી દઉં. જો સામે બતકો છે અને સામે જે છે મંદિર છે. આપણે આટલું પાણી થોડુંક છે. જો મિત્રો સામે બધા આગળ ચાલી રહ્યા છે. આપણે પણ જવાનું છે ત્યાં ચાલીને, અને જઈએ મિત્રો ત્યાં. બના રહેજો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને ત્યાં પહોંચે છીએ આપણે. તો જો મિત્રો અહીં પાણી થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે આપણે એ નીકળી ગયા છીએ ત્યાં મંદિરે દર્શન કરવા માટે. અને જો આપણે પણ આ ચાલતા જઈ રહ્યા છીએ. ત્યાં 3 કિલોમીટર જેટલું અંદર એ નિષ્કલંક મહાદેવનું મંદિર જોવા મળે છે. ત્યાં જઈને તમને દર્શન કરાવું છું મિત્રો. તો જાણીએ મિત્રો, આવું કંઈક પાણી હોય છે અને ધીમે ધીમે એ ઓછું થતું આપણને જોવા મળે છે. અને તમને બતાવું મિત્રો, અને તેની થોડીક જાણકારી લઈએ તો અહીંયા દર વર્ષે શ્રાવણ વદ 14 તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. આ દિવસે મંદિરને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને ભગવાનના દર્શન અને પૂજા અર્ચના કરાય છે. ભાદરવી અમાસના દિવસે ભાવનગરના મહારાજા દ્વારા અહીં ધજા ચડાવવામાં આવે છે. તો મિત્રો જો આપણે હવે થોડાક નજીક પહોંચી ગયા છીએ, અને ત્યાં પાણી પણ આપણને જોવા મળે છે. લગભગ એ ઢીચણ સુધીનું પાણી અહીંયા આપણને જોવા મળે છે. આપ અહીંયા જોઈ રહ્યા છો તમે. અહીં દરિયાની એ ભીની માટી પર ચાલીને એ દરિયાની વચ્ચે 5 અદ્ભુત શિવલિંગના દર્શન કરો. આ નજારો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. અને શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયાની અંદર 3 કિલોમીટર જેટલું અંતર કાપીને ચાલતા જાય છે અને આસ્થાભેર આ અનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે. કિનારેથી દરિયાની અંદર જતા સમયે ઠંડો ભેજવાળો પવન, અલૌકિક માહોલ અને ચોમેર શાંતિ એ અહીં જોવા મળે છે. તો મિત્રો આવું કંઈક આ દરિયાનું પાણી છે, આપ અહીંયા જોઈ રહ્યા છો. અને સામેનો એ દરિયાકાંઠો છે, અને ત્યાંથી બધા લોકો એ ધીમે ધીમે ચાલતા જાય છે મિત્રો. કારણ કે ધીમે ધીમે એ પાણી એ ઓછું થતું જોવા મળે છે. અને અહીંયા કૂતરો પણ તમે જોયો, એ પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યો હોય એવું આપણને જોવા મળે છે. તો જો મિત્રો હવે વધારે થોડાક આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ અને પાણી પણ ઓછું થઈ ગયું છે. તો અહીં મિત્રો મંદિરની આસપાસ સમુદ્રનું પાણી જોવા મળે છે, અને સમુદ્રની પોતાની એક
સકારાત્મક ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રકૃતિના શાંત અને મીઠા અવાજો, દરિયાના લોકોની દરિયાદિલી અને પક્ષીઓનો કર્ણપ્રિય કિલ્લોલ આ મંદિરના પ્રાકૃતિક વૈભવની અંદર એ ચાર ચાંદ લગાવી જતો આપણને જોવા મળે છે. તો જો મિત્રો આવું કંઈક ત્યાં શિવલિંગ આપણને જોવા મળે છે અને મિત્રો 5 શિવલિંગો ત્યાં આવેલા છે. મેં અગાઉ કીધું તેમ 5 પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરેલી એવું માનવામાં આવે છે અને અહીં તેઓ એ જે યુદ્ધ થયું હતું મહાભારતનું એમાંથી નિષ્કલંકિત થયા હોય એવી પણ માન્યતા અહીં જોવા મળે છે. તો જો મિત્રો અહીંયા આ આપણને 52 ગજની ધજા એ ફરકતી પણ આપણને આ નિષ્કલંક મહાદેવના મંદિરે જોવા મળે છે અને મિત્રો ખૂબ જ એવું પરણ્ય એવું અલૌકિક એવું આ આપણને જોવા મળે છે મિત્રો. તો જો અત્યારે પાણી એ ઓછું થઈ ગયું છે એટલા માટે હવે આપણે દર્શન કરીને હવે રિટર્ન થઈ ગયા છે. તો જો હવે દરિયાએ પણ આનો માર્ગ કરી દીધો છે અને એ રસ્તેથી આપણે જવાનું છે. તો મિત્રો જો આપ ભાવનગરની બાજુ આવો તો ચોક્કસથી આ સ્થળ એ લેવાનું ચૂકતા નહીં. અને મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયની કોમેન્ટ પણ કરી દેજો મિત્રો. તો મળીએ આવતા લોકેશનની સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.